નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ખૂન કા બદલા ખૂન જેવો ચોંકાવનારો કિસ્સો અમરાઈવાડી વિસ્તારમાં બન્યો છે, જેમાં એક યુવકની છરીના 13 ઘા મારી હત્યા કરવામાં આવી છે। નોંધનીય છે કે જેની હત્યા થઈ તેના સગીર ભાઈએ 6 મહિના પહેલા હત્યા કરનારા ભાઈની છરી મારી હત્યા કરી હતી। અમરાઈવાડીમાં 20 વર્ષીય લવલેશ દિનેશભાઈ પરમાર પરિવાર સાથે રહે છે। લવલેશ ગઈકાલે પોતાના વિસ્તારમાં ગયો હતો, ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા મિલન નટુભાઈ સોલંકી સહિત 2 લોકો હથિયાર લઈને આવ્યા હતા। લવલેશ કંઈ સમજે તે પહેલાં જ તેના ઉપર છરીના ઘા મારી તૂટી પડ્યા હતા। યુવક લોહીલુહાણ હાલતમાં પટકાયો હતો। ઘટના બાદ હુમલાખોરો પલાયન થઈ ગયા હતા। યુવક લવલેશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ મામલે અમરાઈવાડી પોલીસે મિલન સોલંકી સહિત આરોપીઓની સામે ફરિયાદ નોંધી તપાસ આદરી છે। પોલીસે જણાવ્યું હતું કે 6 મહિના પહેલા લવલેશના સગીર ભાઈએ મફતમાં ગેસ લેવા મામલે તકરારમાં કિરણભાઈ નટુભાઈ સોલંકીની છરી મારી હત્યા કરી હતી। આ મામલે પોલીસે ગુનો નોંધી સગીરને ઝડપી લઈ બાળ સુધારણા ગૃહમાં મોકલી આપ્યો હતો। આ અદાવતને કારણે કિરણના ભાઈ મિલને તેના ભાઈની હત્યાનો બદલો લેવા લવલેશની હત્યા કરી હતી। હાલમાં આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે।